નમસ્કાર મિત્રો. તો આજે વાત કરવી છે આપણી આજુબાજુ રહેતા લોકોની, મિત્રોની. આ બધા નથી કહેતા હોતા કે અમે બેઠા છીએ, અમે છીએ. તો મિત્રો, આ જમાનામાં કોઈનો વિશ્વાસ ના રાખવો. કેમ કે લોકો વાતોમાં જ ખાલી મોટા મોટા ગોળા ફેંકતા હોય છે. જ્યારે તમને જરૂર હોય, જ્યારે તમને સપોર્ટ કરવાનો વારો આવે ત્યારે કોઈ સપોર્ટ કરતું નથી હોતું મિત્રો. એટલે આપણી પોતાની જેટલી શક્તિ હોય, જેટલી તાકાત હોય એટલું જ કામ કરો અને એટલું જ વિચારવું જોઈએ. બીજાના વિશ્વાસ તો કામ કરવું જોઈએ નહીં. આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે મારા જોડે આ ચેનલ તો આપણે કોઈના કહેવાથી બનાવી નથી મિત્રો, આપણે જાતે જ બનાવી દીધી. અને વિડીયો બનાવવાના પણ આપણે જાતે જ ચાલુ કરી દીધા. આપણે કોઈને ડોઝ આપતા નથી. પણ રહી વાત સપોર્ટની, તો આપણે દરેક મિત્રો કીધું કોઈ ચેનલમાં સપોર્ટ કરજો, પણ હજુ સુધી મારા જોડે રહેવાવાળા કોઈ મિત્રોએ કોઈ લાઈક કે કોઈ કમેન્ટ કરી નહીં. તો તમે વિચારો કે આમાં મારે શું સમજવું. રહી વાત મિત્રોની, તો મિત્રો તો ઘણા બધા છે. મારા ફેમિલીમાં પણ છે, પછી અહીંયા જે ગામમાં રહું છે ગામમાં પણ ઘણા બધા મિત્રો છે. મારું ગ્રુપ બહુ મોટું છે મિત્રો. જોડે ભણવાવાળા મિત્રો છે, ગામમાંથી પણ છે, બીજા આજુબાજુ ઓળખતા હોય, શાળામાં ભણતા હોય એવા મિત્રો છે. બીજું તો ફેસબુકની અંદર મારા 5000 ઉપર મિત્રો છે મિત્રો. પછી ઇન્સ્ટાગ્રામમાં પણ સમથિંગ 1500થી 2000 છે મિત્રો. વોટ્સઅપની અંદર મારા 400 ફ્રેન્ડ કહો, મિત્ર કહો, કે રિલેટિવ કહો, તો ફેમિલી મેમ્બર કહો, એ ટોટલ કોન્ટેક્ટ મારા 400 જેવા છે વોટ્સઅપની અંદર. પણ મિત્રો, સપોર્ટની વાત કરીએ તો તમને કોઈ સપોર્ટ કરશે નહીં. અને પોતાના જે વ્યક્તિ હોય એ લોકોને આપણે સપોર્ટ કહેવાય ને કે તમે મને સપોર્ટ કરો. એ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આપણે મને સપોર્ટ કરવો પડે મિત્રો. બીજું કે આટલા ફ્રેન્ડ્સ તો પણ આપણી ચેનલની અંદર આપણા સબસ્ક્રાઈબર છે મિત્રો 335. તો તમે વિચારો કે હવે આપણને સપોર્ટ કોણ કરે છે. કેમ કે મારા વોટ્સઅપની અંદર જે 400 કોન્ટેક્ટ છે એ તો ક્યાંક ને ક્યાંક મારી આજે જોડાયેલા જ નથી. તો કોઈ રિલેટિવ છે, કોઈ જોડે ભણવાવાળા મિત્રો છે, પછી જોડે જોબ કરું છું એ મિત્રો છે. કેમ કે એ લોકો બહુ વોટ્સઅપ નંબર તો આપણે કોણ આપેલો હોય કે આપણે જે નજીકના સંબંધો હોય, રોજ મળતા હોય એવા લોકોને આપેલો હોય કે આ મારો નંબર છે, તો એના જો કોઈ કામ કરો તો કોલ કરજો, તો મેસેજ કરજો. પણ આવા લોકો પણ આપણને સપોર્ટ કરતા નથી. બીજું કે મારા જોડે રાત દિવસ રહેવાવાળા મિત્રોની પણ મેં કોઈ કમેન્ટ જોઈ નહીં. અને આ હકીકત છે. કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ લોકો અત્યારે